ચાલો માર્ચ, એપ્રિલ, મે 2026 પરીક્ષાના ફોર્મ વિશેની બધી જ જરૂરી માહિતી ફટાફટ સમજી લઈએ. તો આ પરિપત્ર ખાસ એનઈપીના યુજી સેમેસ્ટર 4, 6 અને 8ના વિદ્યાર્થીઓ માટે છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની, તારીખો. ખાસ નોંધી લેજો. આ રહ્યું આખું ટાઈમ ટેબલ. આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. તો હવે સવાલ એ છે કે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું કઈ રીતે? બસ આ 5 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. મોબાઈલ હાથમાં જ રાખજો. ઓટીપી વેરિફિકેશન સૌથી મહત્વનું છે. ફોર્મ ભરાઈ ગયું, હવે આવે છે ફી ભરવાનો વારો. ચલો એ પણ જોઈ લઈએ. યાદ રાખજો, પેમેન્ટ માટે તમારે એટીએમ કે ડેબિટ કાર્ડ અને તેની સાથે લિંક કરેલો મોબાઈલ ફોન જોઈશે. તો પછી પરીક્ષા ફી છે કેટલી? ચલો એ પણ જાણી લઈએ. તમારી ફી તમારી ફેકલ્ટી અને પ્રેક્ટિકલ છે કે નહીં એના પર આધાર રાખે છે. આ ચાર્ટ જોઈ લો. અહીં આર્ટ્સ, કોમર્સ અને મેનેજમેન્ટ ફેકલ્ટીનું ફી સ્ટ્રક્ચર આપેલું છે. એક નજર કરી લો. બીબીએના વિદ્યાર્થીઓ માટે બધા જ સેમેસ્ટરની ફી એકસરખી એટલે કે 1156 રૂપિયા છે. હવે સાયન્સ, બીસીએ અને રૂરલ સ્ટડીઝ ફેકલ્ટીની ફી પર નજર કરીએ. છેલ્લે કેટલાક ખાસ નિયમો અને સૂચનાઓ છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખજો જેથી છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ના થાય. પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નામમાં કોઈ ભૂલ હોય તો એ કોલેજમાંથી જ સુધારવી પડશે. ચાલો જતા પહેલા સૌથી મહત્વની વાત ફરી એકવાર યાદ કરી લઈએ. યાદ રાખજો, ફોર્મ ભરવાની તારીખ છે 3 માર્ચથી 15 માર્ચ. બસ આટલો જ સમય છે. તો બસ હવે શું કરવાનું? બહુ સિમ્પલ છે. બસ ફટાફટ લોગિન કરો, ફોર્મ ભરો, ફી ચૂકવો અને પરીક્ષાની તૈયારી શરૂ કરી દો.